ગુજરાતી નહીં કરું. બધાને જ મારી સાથે એક એક્ટિવિટી કરવાની છે, ફરજિયાત કરવાની છે. તમારા જમણો હાથ ઉપર કરો અને મારી સાથે તમારે બોલવાનું છે, હે ભગવાન રિદ્ધિ દે સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, રહેવા માટે બંગલો દે, ફરવા માટે ફરારી દે, 900 કરોડ રોકડા દે, બાકી બધાય હપ્તા દે. उदासी और निराशा वाला चेहरा जिस चेहरे का श्रृंगार करता है, उदासी और निराशा वाला चेहरा जिस चेहरे का श्रृंगार करता है, उस चेहरे पर मक्खी भी बैठने पर इनकार कर देती है. थोड़ा सा मुस्कुराने से फोटो अच्छी आ सकती है, थोड़ा सा मुस्कुराने से फोटो अच्छी आ सकती है. तो माय डियर फ्रेंड्स, पूरी जिंदगी हंसो, पूरी जिंदगी क्यों ना अच्छी बन जाए. આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા ભારત દેશમાં પૈસા કરતાં પણ સૌથી મોટું પદ પરિવારનું હોય છે. એટલે જ કહેવાય છે ને કે પરિવાર નામનો કોઈ વાર નથી હોતો, પરિવાર નામનો કોઈ વાર નથી હોતો, અને પરિવાર વગરનો તહેવાર એ તહેવાર નથી હોતો, પરિવાર વગરનો તહેવાર એ તહેવાર નથી હોતો. પરિવાર એ પોતાનામાં જ એક મોટી લાગણી છે. એક સભ્ય થકી પરિવાર ના બને, બે સભ્ય થકી બે માણસ બને, પરિવાર ના બને, અને 3 સભ્ય થકી બે માણસ ને એક સંતાન. જ્યારે બધાના મન ભેગા હોય ને ત્યારે ઘરમાં માં હોય, બાપ હોય, ભૂઈ હોય, ભુવા સાહેબ હોય, અને સાથે સાથે ભાણેજ હોય, ભત્રીજા હોય, આ બધા ભેગા થાય ને ત્યારે પરિવાર બને. અને પરિવારની આપણે આ પરિભાષા આપી શકીએ. જ્યારે પહેલાના જમાનામાં મકાન બનાવતા તો એક મોભ હોય છે, એ મોભ આખા મકાનને ટકાવી રાખતો. પણ એ મોભ કોણ છે? પરિવારમાં પિતા છે, પરિવારમાં પિતા છે, અને ઘરનું આંગણું તે માતા છે. પિતા એ ફક્ત તેમને પોતાના સંતાનોને ફક્ત વારસાગતમાં સંપત્તિ જ નથી આપી, પરંતુ સાથે સાથે સંસ્કાર પણ આપ્યા છે. સંપત્તિ તો ક્યાંક ને ક્યાંક વપરાઈ જવાની છે, પરંતુ સંસ્કાર સારા કામમાં જ વપરાય છે, પરંતુ સંસ્કાર સારા કામમાં જ વપરાય છે, ભક્તિના કામમાં વપરાય છે. રોજ સવારે મંદિરમાં દીવો થાય છે. જો સંસ્કાર જ ના હોય તો મંદિરમાં દીવો થવાની વાત તો ખૂબ દૂર રહી, પરંતુ રોજ રાતે 12 વાગ્યા સુધી ક્લબમાં ફક્ત પાર્ટી જ થાય. પણ પિતાએ શું કર્યું? એનું એક જીવંત ઉદાહરણ તમારે જોતું હોય તો એ છે પરિવાર. પરિવારમાં પણ સૌથી મોટું પદ એ માતા પિતાનું હોય છે. પરિવારમાં પણ સૌથી મોટું પદ એ માતા પિતાનું હોય છે. માતા પિતા એ જીવતું જાગતું ધીરજ છે. માતા પિતા ભણેલા હોય કે અપણ, પરંતુ આપણે જ્યારે જિંદગીમાંથી હારી જઈએ ને ત્યારે એ જ શીખવાડે છે કે આપણે જિંદગીમાં આગળ કેમ વધવું. આ દુનિયા એ આપણને એક વાત તો શીખવી જ દીધી છે કે સારા સમયમાં બધા જ સાથ આપણે આપે છે, પરંતુ ખરાબ સમયમાં કોઈ સાથ નથી આપતું. ફક્ત એક માતા પિતા અને આપણું કુટુંબ જ છે, એ જ આપણને સાથ આપે છે. કહેવાય છે કે ઈશ્વર બધી જગ્યાએ નહોતા પહોંચી શકતા, તેથી તેણે માં બનાવ્યું. પણ હું માનું છું કે એ માના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, સંતાનોનું ભવિષ્ય ઘડવા માટે તેણે પિતા બનાવ્યું. માં વિશે તો હું કહું એટલું ઓછું પડે, તેના વિશે તો મારા શબ્દ પણ ઓછા પડે. માં વિશે તો હું કહું એટલું ઓછું પડે, તેના વિશે તો મારા શબ્દ પણ ઓછા પડે. પોતાના 9 મહિના પોતાના ગર્ભમાં રાખીને આપણને એટલી સુંદર મજાની દુનિયા બતાવી, એ માને આપણે કેવી રીતે ભૂલી શકીએ? પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જેમાં બેલેન્સ ન હોવા છતાં પણ અઢળક પ્રેમ ને ખુશીઓ મળે છે. અઢળક પ્રેમ ને ખુશીઓ મળે છે. સાથે સાથે એવા બોડીગાર્ડ પણ છે જે ક્યારેય રજા નથી લેતા, અને આપણી પર મુસીબત પડે તો આપણે એમ વિચારીએ છીએ કે પપ્પા છે ને બધું ઠીક કરી દે છે, એમ ભરોસો મૂકીને આપણે આખી જિંદગી જીવવા લાગીએ છીએ. આપણે જ્યારે નાના હતા પાપા પગલી કરતા હતા, પાપા પગલી કરતા કરતા ઠોકર આવતા પડી જવા, ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે પપ્પા છે ને
જ્યારે આપણે મોટા થયા, શાળાએ જવા લાગ્યા, શાળાએ આવેલા છોડવા આવેલા પપ્પાને પાછળ ફરીને ટાટા કહીએ ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે પપ્પા છે ને. પરંતુ જ્યારે કોલેજમાં આવ્યા, મોજ મસ્તી કરતા, દુઃખ અનુભવતા, ઉદાસી અનુભવતા ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે પપ્પા છે ને. પરંતુ જ્યારે તમારા લગ્ન થયા, તમારા પત્નીના કહેવાથી તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા ત્યારે તમને એ વિચાર નથી આવતો કે પપ્પા છે ને. અહીં ઉપસ્થિત તમામ યુવાનોને મારી ફક્ત એક જ વિનંતી છે કે પોતાના માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના છોડતા. કારણ કે એ છે ને તો જ તમે છો, નહીતર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી ને. છતાં તમારે જાણવું હોય ને તો તમારી સોસાયટીમાં એકવાર આંટો મારીને જોજો. એકવાર તમે તમારા પપ્પા સાથે આંટો મારજો ને એકવાર તમે એકલા આંટો મારજો. તમને ખબર પડી જ જશે જ્યારે તમે એકલા હશો ત્યારે લોકો તમને બોલાવવાની વાત તો ખૂબ દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં. અહીં ઉપસ્થિત તમામ માતા પિતા જે મને સાંભળી રહ્યા છે ને એને હાથ જોડી મારી રિક્વેસ્ટ છે, તમે તમારા બાળકોને ચોક્કસ સમજાવજો. તમારી દીકરી સમજીને, નાની બહેન સમજીને મને સાંભળજો કે આપણે એ લોકો માંગી લે છે ને આપણે આ ખર્ચા કરી દઈએ છીએ. ત્યારે તમે પૂછજો કે બેટા આ પૈસાને ખર્ચા એમને નથી થતા, તમને ફરક પડે કે ના પડે પરંતુ એમને જરૂર ફરક પડે છે. આપણો કોલર ટાઈટ છે. શા માટે કોલર ટાઈટ છે? કારણ કે પિતા એ કોલર ઘસાઈ ગયેલો શર્ટ પહેરેલો છે ને ત્યારે આપણો કોલર ટાઈટ છે. આપણા પગમાં બૂટ, મોજા, ચપ્પલ બધું જ છે. શા માટે? કારણ કે તે માતાએ 7 મહિના ઘસાઈ ગયેલા ચપ્પલ પહેરેલા છે ને ત્યારે આપણા પગમાં બૂટ, મોજા, સેન્ડલ બધું જ આવી શકે છે. એકવાર તમને બાળકોને પણ હું સમજાવું છું. એકવાર તમે તમારા પપ્પાને હાથમાં હાથ રાખીને કહેજો કે પપ્પા હું તો ખાલી માંગી લઉં છું, તમે આ લાવો છો ક્યાંથી? હું તો ખાલી માંગી લઉં છું, તમે આ લાવો છો ક્યાંથી? ખીચા ખાલી હતા અને ખર્ચા ઝાઝા હતા. તમને ફરક પડે કે ના પડે પરંતુ તેમને જરૂર ફરક પડે છે. એક વાર્તા મને અત્યારે યાદ આવે છે, માતા પિતાને વાત છે. એક યુવાન હતા, એમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. ત્યારે એમની આંખોનું ઓપરેશન થવાનું હતું ને આંખમાં મોતિયો હતો પણ ખૂબ હાઈ લેવલ. એની આંખ કાઢીને કોઈ બીજું આંખ આપવા તૈયાર હતું ને ત્યારે તેમને માતાને જ્યારે ખબર પડે છે ત્યારે કહે છે હું મારા દીકરાને આંખ આપવા તૈયાર છું. શા માટે? કારણ કે હું તેની માં છું. તો દીકરાને એ નહોતી ખબર કે મારી માં છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. એટલે પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે અહીં ઉપસ્થિત તમામ યુવાનોને મારી ફક્ત એટલી જ વિનંતી છે કે પોતાના માતા કે પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના છોડતા. જ્યારે ઉંદર પથ્થરનો હોય ને તો લોકો તેની પૂજા કરે છે, અને જ્યારે જીવતો હોય તો લોકો તેને માર્યા વગર નથી છોડતા. જ્યારે સાપ પથ્થરનો હોય ને ત્યારે લોકો તેની પૂજા કરે છે, અને જ્યારે જીવતો હોય ને તો લોકો તેને માર્યા વગર નથી છોડતા. એમ જ માતા પિતા જ્યાં લગી જીવતા છે ને તો સેવા કરી લો, બાકી મરી જશે ને પછી સ્ટેટસ ચડાવશે કે આઈ મિસ યુ મોમ એન્ડ ડેડ. પછી કર્મનું ચક્ર ચાલતું રહે છે. તમે જે કર્મ કરી લીધો છે ને પછી એનું ફળ તમને મળવાનું જ છે. પછી ભલે તમે એને સુધારવાનો પ્રયત્ન કરો. હવે એક એક્ટિવિટી કરાવું. તમારો જમણો હાથ અહીંયા હૃદય પર રાખો અને આંખ બંધ કરો. અને હવે તમારે હું જે કહું એ દ્રશ્ય તમારી આંખની સામે લાવવાનું છે. તો હું સુતો પારણે પુત્ર નાનો. યાદ કરો કે તમે બાળપણમાં કેટલું મમ્મી પપ્પાને હેરાન કરતા હતા. યાદ કરો કે જ્યારે તમે તેને મમ્મી પપ્પા તમને ખીજાણા હોય ને ત્યારે તમે સામું બોલતા હતા. મહાહિતવાણી દયાળી જ માતું. તો હું સુતો પારણે પુત્ર નાનો. આ દ્રશ્ય તમારી આંખોની સામે લાવવાનું છે. રણું છે તો રાખતું કોણ છાનો.
તમને ખબર પડી જ જશે જે મેં કીધું એ બધું સાચું છે ખોટું નથી. મહાહેતવાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો લડવું છે તો રાખતો કોણ ચાલો મને દુઃખી દેખી દુઃખી યાદ કરો જ્યારે બાળપણમાં તમને ખીજાતા ત્યારે તમે એને સામું બોલતા માથી મોટો કોઈ નહીં મને ને હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા ભગવત તો બચીને સૌ ભવસાગર તરિયા અને નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા યાદ કરો કે જે તમે જીત કરી હોય એ 24 કલાકમાં હાજર કરી જ દીધું છે છતાં તમે માનતા નથી. મારે આ નથી જોતું, મારે પહેલું જોતું હતું. તારે કોણ ને ખેલવા મુક્તિ નમાવું તારાથી કરેલું ને ભક્તિ નમાવું તારે કોણ ને જેના આંખમાં આંસુ આવે છે એને સોરી. મારો અર્થ તમને રડાવવાનો ન હતો, પરંતુ સાચી દિશા બતાવવાનો હતો. અંતે હું એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપું છું કે હસતા રહેજો, ખુશ રહેજો, દિલને કહેજો આઈ એમ ફાઇન. હસતા રહેજો, ખુશ રહેજો, દિલને કહેજો આઈ એમ ફાઇન. બાકી આ દુનિયાને તો કઈ જ નથી પડી. તમે ખુશ છો કે દુઃખી, નાની અમથી જિંદગી ઘણું બધું શીખવીને જાય છે. નાની અમથી જિંદગી ઘણું બધું શીખવીને જાય છે. સંબંધો સારા રાખો, પણ આશા કોઈની ન રાખો. અખંડ ભારત અમર હો. જય હિન્દ. ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ તમે મને શાંતિથી સાંભળ્યા.